હેલો ફ્રેન્ડ્સ, હોળીનો તહેવાર જાય એટલે અનાજ અને મસાલા ભરવાની સિઝન પણ શરૂ થઈ જાય છે અને અત્યારે એકદમ તાજા અને ફ્રેશ મસાલા બજારમાં મળી રહે છે. તો આજે આપણે બનાવીશું દાણા જીરું. દાણા જીરું એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે હંમેશા દાળ અને શાકમાં કરતા જ હોઈએ છીએ. મોટા ભાગે આપણે માર્કેટમાંથી જ દાણા જીરું ખરીદતા હોઈએ છીએ, પરંતુ આજે ઘરે તમે એને ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકો છો, જે માર્કેટ કરતાં એકદમ સરસ અને ચોખ્ખું તૈયાર થાય છે. તો ચાલો એને કઈ રીતે બનાવવું એ જોઈ લઈએ. તો ધાણા જીરું બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી ધાણી લીધી છે. ધાણી એકદમ નવી લેવાની અને એને સારી રીતે સાફ કરી લેવાની. ઘણીવાર ધાણીમાં નાના નાના ડાળખા અથવા તો કાળી ડાઘી હોય છે, જેથી તેને સાફ કરી લેવાની. ધાણી સરસ રીતે સાફ કરી લીધા પછી આપણે તેને શેકવાની છે. તો એના માટે મેં અહીંયા એક એલ્યુમિનિયમની કઢાઈ લીધી છે. તેને ગેસ પર રાખીશું અને એમાં આપણે ધાણી એડ કરી દઈશું અને ધાણીને સરસ એવી શેકી લઈશું. ધાણીને શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને થોડી વારે સતત ચલાવતા જઈશું. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ધાણીને હાઈ ફ્લેમ પર ક્યારેય ન શેકવી, નહીં તો ધાણીનો કલર જલ્દીથી બદલાઈ જાય છે અને ધાણી પ્રોપર રીતે શેકાતી નથી. ધાણા જીરું બનાવીને આપણે આખું વર્ષ સ્ટોર કરતા હોઈએ તો આ બધી નાની નાની વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જેથી તમારા મસાલા બિલકુલ નહીં બગડે. તો ધાણીને સ્લો ટુ મીડિયમ ગેસ પર થોડી વારે ચલાવતા જઈને આ રીતે શેકી લઈશું. જ્યારે ધાણી શેકાઈ જશે એટલે તેનો હલકો એવો કલર બદલાઈ જશે અને તેમાંથી સરસ એવી સુગંધ આવવા લાગશે. ત્યારે સમજવું કે ધાણી સરસ એવી શેકાઈ ગઈ છે. તો અહીં તમે જુઓ, સરસ એવી ધાણી શેકાઈ ગઈ છે. તો હવે આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને તેને સરસ એવી ઠંડી કરી લઈશું. તો અહીં ધાણી શેકાઈ ગઈ છે, તો એ જ કઢાઈમાં આપણે 60 ગ્રામ જેટલું જીરું શેકી લઈશું. અહીં જીરાને મેં સારી રીતે સાફ કરીને લીધું છે. એની સાથે 8 થી 10 લવિંગ, 8 થી 10 નંગ કાળા મરી અને 2 તમાલપત્રને હાથેથી તોડીને એડ કરી દઈશું અને આ બધા જ મસાલાને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જઈશું અને તેને પણ શેકી લઈશું. અહીં આ જીરાનું માપ દરેક લોકો અલગ અલગ રીતે લેતા હોય છે. અહીં આપણે જેટલી ધાણી લઈએ તેનાથી ચોથા ભાગનું જીરું લેવાનું છે, જેથી પરફેક્ટ ધાણા જીરું પાવડર બનીને તૈયાર થશે. અહીં ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને સતત ચલાવતા જઈશું. તો લગભગ 6 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને જીરામાંથી સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે, એટલે આપણું જીરું સરસ શેકાઈ ગયું છે. તો તેને પણ આપણે એક વાસણમાં કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. થોડી વાર પછી અહીંયા બધા જ મસાલા સરસ એવા ઠંડા થઈ ગયા છે. તો શેકેલા જીરાને આપણે ધાણીમાં એડ કરી દઈશું અને આ બંને વસ્તુને સરસ એવું મિક્સ કરી લઈશું. અહીં આપણે લવિંગ, મરી અને તમાલપત્રને પણ મિક્સ કરી લેવાના છે, જેથી તેની સરસ એવી સુગંધ આવશે અને બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જશે. તો હવે આપણે તેને પીસી લઈશું. તો એના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે અને મિક્સર જારમાં શેકેલી ધાણી અને જીરું એડ કરી દઈશું. એક વખત જારમાં જેટલું આવે એટલું જ લેવાનું અને સરસ એવું પીસી લેવાનું. તો અહીંયા તમે જુઓ, ધાણા જીરું સરસ એવું દળાઈ ગયું છે. તો હવે આપણે મીડિયમ સાઇઝની ચાળણીમાં એને લઈ લઈશું અને ચાળી લઈશું. તો આ રીતે ચાળણી વડે ચાળવાથી જે ધાણીમાં છોતરા અને મોટા રહી જાય છે તે ફરીથી આપણે ધાણીમાં એડ કરી દઈશું અને તેને ફરીથી દળી લઈશું. તો આ રીતે આપણે બધા જ મસાલાને સારી રીતે દળી લેવાના છે. તો અહીં બધું જ ધાણા જીરું મેં દળીને ચાળી લીધું છે અને તૈયાર કરી લીધું છે. તો અહીંયા તમે જુઓ, ધાણા જીરું પાવડર ઘરે બનીને તૈયાર છે. તો તેને આખું વર્ષ સ્ટોર કરવા માટે આપણે તેને એરટાઇટ કાચના ડબ્બામાં ભરી લઈશું. તો આ રીતે તમે પણ ધાણા જીરું પાવડર ઘરે બનાવી શકો છો. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.